વારંવાર જે શબ્દો પડે છે એની અસર થાય ને આપણે માની બેસીએ હું પણ એવો કંઈક. તમામ ભોજનમાં એક ઝેર વસ્તુનું ટીપું એવું છે, કોઈ પણ ભોજનમાં પડે એને ઝેર કરી નાખે. ઝેરનું ટીપું એવું છે કે જ્યાં પડે એને ઝેર કરી નાખે. દૂધ પાકમાં પડે તો, શ્રીખંડમાં પડે તો, લાડુમાં પડે તો, દહીંમાં પડે તો, જે ભોજનમાં પડે એને ઝેર કરી નાખે ને એ ખાય અને મારે. એક એવો છે અહંકાર, કોઈ પણ સદગુણને ઝેર કરી નાખે અને એ સદગુણ જે રાખતો એને મારે. એવો એક અહંકાર છે. કોઈ પણ સદગુણને ઝેર કરી નાખે બોલો. અને એ પછી સદગુણ જ એને મારે. પછી મહારાજ કે પ્રેમ લક્ષણ ભક્તિનું પણ જો માન આવે તો એ પણ પાડે અને એને પતન કરે. જય વિજય ક્યાં હતા? ભગવાનના ધામને દરવાજે ક્યાંથી પડવાની રીતિ નથી, પણ અહંકારને લઈને સંકાદિકનો દ્રોહ થયો તો ન પડવાના સ્થાનમાંથી પડીને ભયંકર 3 જન્મ સુધી રાક્ષસ થયા. થવું છે રાક્ષસ તો કે આપણે ક્યાં ધામમાં બેઠા છીએ. પણ જ્યાં ભગવાનને ભગવાનના સંતો ભક્તો એ ભગવાનનું ધામ જ છે, ત્યાં આપણે રહીએ છીએ. જો મન કર્મ વચન જાણે કે જાણે કોઈ ભક્તનો દ્રોહ થયો તો ઓલાને તો 3 જન્મે છેડો આવ્યો. આને તો મારે કે જીવનો નાશ થઈ જાય, પહાડનો દેહ આવશે, સૃષ્ટિ રહે ત્યાં સુધી પીડો રહે, કોઈ કલ્યાણનું સાધન નહીં થાય. માટે કાઠિયાવાડી ભાષામાં હાકણા રહેવું પડે એવું છે. જ્યાં હોય ત્યાં આપણે શબ્દોનો પ્રયોગ નહીં કરીએ, જ્યાં હોય ત્યાં ખોટી કલ્પનાઓ નહીં કરીએ. આપણને ક્યાં ઈજારો હોય પછી તમને લખીને આપ્યું સંતે કે તમે સત્સંગનું ધ્યાન રાખજો.